कच्छ जिला के भोजनगर में मुख्यमंत्री विजय रूपाणी द्वारा आज समीक्षा बैठक का आयोजन करते हुए भोज स्थित कोविड अस्पताल में 80 बेड धारित वैसी सुविधा में बढ़ावा करने के लिए विशेष जानकारी दी थी। कच्छ जिला में कोरोना वायरस की परिस्थिति दिन प्रतिदिन काफी बेकाबू बन रही है। ऐसे में कोरोना की स्थिति की समीक्षा और उसके नियंत्रण के लिए मुख्यमंत्री विजय रूपाणी और नायब मुख्यमंत्री नितिन पटेल की उपस्थिति में भुज कलेक्टर कचेरी में आज समीक्षा बैठक का आयोजन किया गया था। जो ये बैठक में मुख्यमंत्री ने कच्छ जिला तथा भुज, अंजार, गांधीधाम सहित के जिला में शहरी तथा ग्रामीण विस्तार में कोरोना केस टेस्टिंग, ट्रेसिंग, कोविड डिटेक्ट, अस्पताल बेड की संख्या, ऑक्सीजन की सुविधा, वेंटिलेटर, रेमडेसिविर इंजेक्शन, इलाज की सुविधा तमाम के बारे में जानकारी प्राप्त करने के साथ कोरोना इलाज और उसके वहीवटी तंत्र के बारे में समीक्षा की गई थी। साथ ही वहीवटी तंत्र को तमाम मार्गदर्शन देने के साथ सूचना भी दी गई थी। जो ये बैठक में राज्य मंत्री वासणभाई आहिर, सांसद विनोद चावड़ा, विधायक डॉक्टर नीमाबेन आचार्य सहित कई पदाधिकारी हाजिर रहते हुए आने वाले दिनों में भुज नगर में कोरोना वायरस की परिस्थिति को निपटने के लिए तमाम मार्गदर्शन दिया गया था। जनता ने पण अपील करूं छूं के आ एक महामारी આપણે અત્યાર સુધી શબ્દોને સાંભળાતા ને વાંચ્યાતા, હવે આપણે એની વ્યાપકતાની અનુભૂતિ કરી રહ્યા છીએ। ત્યારે આનો એક જ વિકલ્પ છે કે સ્વૈચ્છિક રીતે કામ વગર આપણે ઘરની બહાર ન નીકળીએ। જ્યાં સુધી પીક છે એ જે કાંઈ 10, 15, 20 દિવસ જે નીકળે ત્યાં સુધી આપણે ઘરની બહાર ન નીકળીએ। નંબર 2 કે માસ્ક અવશ્ય પહેરીએ। હવે માસ્ક માટે કોઈનો દંડ લેવો પડે ને એ બરોબર નથી। હું મેં જોઈ છે ગળામાં લટકતો હોય પણ મોઢે ન હોય, એનો મતલબ નથી કાંઈ। અને પોતાના માટે સારું છે ને બીજાના માટે સારું છે। પોતાને ન થાય અને આપણા થકી બીજાને ન થાય, એટલે માસ્ક ફરજિયાત લોકો કરે। અને આ વખતે આપણા હાથમાં વેક્સિન છે તો વેક્સિન બધા લગાવે, ઝડપથી લગાવે અને 2 ડોઝ વેક્સિનના ઝડપથી પૂરા કરે। એ આપના માધ્યમથી કચ્છની પ્રજાને આપણે અપીલ કરીએ છીએ કે તો જ આપણે આ સંક્રમણને ખાળી શકશું અને કેસ વધતા આપણે અટકાવી શકશું। હવે પૂછવું એ પૂછો। હવે આંકડાની ચર્ચા બધે ચાલે છે। આંકડા છુપાવવાનું સરકારને કોઈ રસ નથી। 9000 આંકડો ગઈકાલે આપણે આપ્યો જ ને, છુપાવવા હોત તો 1000 કે। એક મિનિટ હું વાત કરું। એટલે જે ટેસ્ટિંગ કરીએ છીએ સરકારની મશીનરી દ્વારા, એમાં જે પોઝિટિવ કેસ આવે છે ભારત સરકારના પોર્ટલમાં પણ એ અમારે નાખવાનું હોય છે અને ગુજરાત સરકારના પોર્ટલમાં પણ એ ફિગર દરેક જિલ્લાઓમાંથી આવે છે। એટલે ટોટલ ટ્રાન્સપરન્સી સાથે આપણે એ ફિગર આપીએ છીએ। મૃત્યુની જે વાત છે, મોટા ભાગે લોકોના મનમાં સંચય મૃત્યુ માટેનો છે। મૃત્યુમાં ICMRની ગાઈડલાઈન બહુ સ્પષ્ટ છે કે જે મૃત્યુ થાય એનું ડેથ ઓડિટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવે। આપણે ત્યાં દરેક જિલ્લામાં ડેથ ઓડિટ કરવામાં આવે છે, ડૉક્ટરો કરે છે। એમાં જે પ્યોરલી કોરોનાથી મૃત્યુ છે એને આપણે જાહેર કરીએ છીએ। આમાં પ્રાઇમરી અને સેકન્ડરી રીઝન હોય છે અને એ પણ પોર્ટલમાં અમારે મોકલવું પડતું હોય છે। પ્રાઇમરી રીઝન માત્ર કોરોના, એ ફિગર્સ આપણે જાહેર કરીએ છીએ। દાખલા તરીકે કોઈને 500 ડાયાબિટીસ છે, ડાયાબિટીસ હોય એટલે સ્વાભાવિક છે કે એની ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ હોય, એને કારણે ડાયાબિટીસ પ્લસ કોરોના આવી જ જાય। પણ 500 ડાયાબિટીસ વાળું પેશન્ટ જીવાડવું મુશ્કેલ હોય છે અને એ જો મૃત્યુ પામે તો એ ફિગરમાં ન આવે। કારણ કે ભાઈ સાંભળો પહેલાં આખું એક્સપ્લેન કરી લો તો એ મૃત્યુમાં ન આવે। પહેલાં એટલું સમજી લઈએ આપણે જે ફિગર બહાર પાડી છે એમાં। દાખલા તરીકે કોઈને કેન્સર છે અને 3rd સ્ટેજ છે, એની પણ ઇમ્યુનિટી તૂટી ગઈ હોય અને એને કોરોના સ્વાભાવિક આવી જાય છે અને હોસ્પિટલમાં જઈને એક્સપાયર થાય તો એનું ફર્સ્ટ રીઝન કેન્સર છે।
મોટી ઉંમરના લોકો આપણે જાણીએ છીએ કે 70, 75, 80, 85 વર્ષના લોકો મૃત્યુ પામે છે. એના રીઝન કોમોર્બિડિટી હોય છે. ICMR આ આપણે નક્કી નથી કર્યું. ICMR એ ગાઈડલાઈન આપેલી દરેક સ્ટેટને છે. અને તમે જુઓ, ખાલી ગુજરાત નહીં, તમે રેશિયો પકડો. ગઈકાલે આપણે 92-95 કંઈક ડેથ ગુજરાતે જાહેર કર્યા છે અને 9000 આપણું ફિગર છે. તમે મહારાષ્ટ્રથી માંડીને બધા ફિગર તમને પોર્ટલ ઉપર છે. એ પ્રમાણમાં આપણા વધારે છે, એમના એ પ્રમાણમાં ફિગર નથી. એટલામાં બધા ICMRની ગાઈડલાઈનનું માનીને કરી રહ્યા છે. ICMRની ગાઈડલાઈનમાં કોમોર્બિડના ફિગર આપવાના નથી હોતા. જાહેર માત્ર કોરોનાના જ ફિગર કરવાના હોય છે. માટે આપણે એ ફિગર જાહેર કરીએ. જરૂર ચિંતા ઉપજાવે એવી છે, કારણ કે સંક્રમણ ઝડપથી થાય છે. સંખ્યા પણ કેસની વધતી જાય છે. એક સમય એવો હતો કે ઘટીને સમગ્ર ભારતમાં 12,000 કેસ હતા દરરોજના. એ આજે 2,30,000 કેસ થઈ ગયા છે. દરરોજ 2,30,000 કેસ. ગઈકાલે જે આવ્યા ભારતમાં 2,30,000નો આંકડો થઈ ગયો. ક્યાં 12,000 ને ક્યાં 2,30,000. ગુજરાતમાં પણ ઘટીને 300 થઈ ગયા હતા. એ ગઈકાલે 9,000 થઈ ગયા. એટલે વ્યાપકતા આપણે એની જોઈ શકીએ છીએ. 15મી માર્ચ અને 1 મહિનાની આ સ્થિતિમાં રાજ્ય સરકારે અનેક નિર્ણયો પણ કર્યા, અનેક વ્યવસ્થાઓ પણ કરી, અનેક લોકોને કામમાં પણ જોડ્યા. અને આ સંક્રમણ સામે જનતાના સહકારથી, સંસ્થાઓના સહકારથી આપણે ઝઝૂમી રહ્યા છીએ. 15મી માર્ચે 41,000 આપણી પાસે બેડ હતા. આજે આપણે 75,000 બેડ આપણે કરી રહ્યા છીએ. થઈ ગયા છે 75,000 બેડ. અને હજી આવનારા 10 થી 15 દિવસમાં બીજા 10,000 બેડ આપણે ઊભા કરી રહ્યા છીએ. જેમ કે DRDO ભારત સરકાર દ્વારા અમદાવાદમાં GMDC કન્વેન્શન સેન્ટરમાં એક સાથે 900 બેડ બને છે અને 500 વધારાની પણ સુવિધા થશે. 1400 બેડ બનશે. બેડ બનાવવા એટલે ખાલી ખાટલા પાથરી દેવા એટલું પર્યાપ્ત નથી. બેડ બનાવવા એટલે સાથે ઓક્સિજનની વ્યવસ્થા, 3 શિફ્ટમાં ડૉક્ટરો, નર્સો, મેડિકલ સ્ટાફ, આની વ્યવસ્થા, દવા, ઇન્જેક્શન, લેબોરેટરી ટેસ્ટ, એમાં તો પાછો CT સ્કેને કરવાના હોય છે ને બ્લડ રિપોર્ટે કાઢવાના હોય છે પેશન્ટના, ને કોરોનાના ટેસ્ટ કરવાના હોય છે. એટલે બધું જ્યારે ઊભું કરીએ છીએ ત્યારે આનુષાંગિક આ બધી વ્યવસ્થાઓને પણ જોવી પડતી હોય છે. અને રાજ્ય સરકારે આ વસ્તુને ધ્યાનમાં રાખીને 1 મહિનામાં 75,000 બેડ કરી દીધા ટોટલ, અને હજી બીજા 10,000 બેડને આપણે વધારી રહ્યા છીએ. આખા દેશમાં 7 જ કંપની રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. ત્રણ મહિનાની એક્સપાયરી ડેટ હોય છે. જ્યારે કેસ ઘટ્યા એટલે પ્રોડક્શન ઘટી ગયું હતું અને ઓચિંતા કેસ વધ્યા એટલે રેમડેસિવિરની ડિમાન્ડ સમગ્ર દેશભરમાં ઊભી થઈ. એક ગુજરાત માત્ર રાજ્ય એવું છે કે 1 એપ્રિલથી 15મી એપ્રિલ સુધીમાં આવી વિકટ સ્થિતિમાં 3.5 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન આપણે ગુજરાતની જનતાને આપ્યા. ઓક્સિજનની પણ પર્યાપ્ત માત્રામાં વ્યવસ્થા કરી છે. દરરોજ મને અલગ અલગ રાજ્યોમાંથી ફોન આવે છે, ઓક્સિજન અમને મોકલાવો. કારણ કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય હોવાથી ગુજરાતમાં ઓક્સિજનના ઉત્પાદકો છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય હોવાથી ફાર્માસ્યુટિકલ
ઉત્પાદકો એ ગુજરાતમાં છે, રેમડેસિવિર ગુજરાતમાં બને છે, તો આપણે એ ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો જ્યારે ગયો પીક નવેમ્બરમાં હતો ત્યારે પર ડે 250 ટન કન્ઝમ્પશન હતું ઓક્સિજનનું, એ આજે વધીને 800 ટન કન્ઝમ્પશન થઈ ગયું છે. એટલે દરેક વસ્તુ એમ કહીને કે આંક એવો ફાયટો છે કે દરેક વસ્તુની શોર્ટેજ અનુભવાય છે, અને જ્યારે શોર્ટેજ અનુભવાતી હોય ત્યારે પ્રાયોરિટી નક્કી કરવી પડતી હોય છે. દાખલા તરીકે બેડ, તો આગલા પીકમાં બેડ પર્યાપ્ત હતી આપણી પાસે. દરરોજના નવેમ્બરની પીકમાં 1800 કેસ આવતા હતા પર ડે મેક્સિમમ, 1800થી વધ્યું નહોતું. એ આજે આપણે 9000 પહોંચી ગયા. આજનો આંકડો આવે જુદો, ગઈકાલે 9000, 8900 ને માથે હતા. એટલે કહેવાનો મતલબ એ છે કે બેડની પ્રાયોરિટી શું? તો બેડની પ્રાયોરિટીમાં જે કેસ સિરિયસ છે, જેને ઓક્સિજનની ઘટ થઈ ગઈ છે, જેને હોસ્પિટલ થવું ફરજિયાત છે, જેની ઉંમર મોટી છે, કોમોર્બિડ છે, એના માટે બેડની પહેલી પ્રાયોરિટી રહેશે. અને જે લોકો માઇલ્ડ છે, એસિમ્પ્ટોમેટિક છે, એમને ઘરે સારવાર લેવાની રહેશે, હોમ આઇસોલેશન એમને કરવાનું રહેશે. રેમડેસિવિરની પ્રાયોરિટી શું? તો અત્યારે રાજ્ય સરકાર તમામ ગવર્મેન્ટ હોસ્પિટલો અને તમામ ખાનગી કોવિડ હોસ્પિટલ કે જેમાં પેશન્ટ દાખલ થયેલું છે, હોસ્પિટલમાં મેં કીધું એમ આ રીતનું જ પેશન્ટ આવી રહ્યું છે, તો ત્યાં રેમડેસિવિર અનિવાર્ય છે. તો ત્યાં અમે અત્યારે પ્રાયોરિટીમાં આપી રહ્યા છીએ. ભવિષ્યમાં ઉપલબ્ધ જથ્થો થશે. અમે ઉત્પાદકો સાથે પણ ચર્ચા કરતા હોઈએ છીએ, એ લોકો પણ લાઇસન્સીસ લેતા આવ્યા છે, ઉત્પાદન વધારવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. એટલે જ્યારે 2-5-7 દિવસે જથ્થો વધશે તો આપણે આમ જનતાને પણ ત્યારે આપીશું. અત્યારે હોસ્પિટલ સિવાય આપણે રેમડેસિવિર નથી પ્રોવાઈડ કરતા. પછી કચ્છ ઉપર આવું, પહેલાં એક જનરલ આખી વાતની સ્થિતિ સમજાવી દઉં, પછી કચ્છની પણ તમને સમજાશે વધારે સારી રીતે. ત્યાર પછી રાજ્ય સરકારે અનેક નિર્ણય પણ કર્યા.